જિંદગી કાપવાની નથી, જિંદગી તો હસતા મુખે જીવવાની અને ઉમદા કાર્યોથી યુગાતીત બનાવવાની છે. તો ચાલો આજે જીવન જીવવાનો સાચો મંત્ર આપણને સમજાવશે પૂજ્ય સ્વામીજી. ના ઘરમાં ગાડીઓ છે. સૂત દારા લક્ષ્મી પાપી કોપી હોય, સંત સમાગમ હરિકથા તુલસી દુર્લભ હોય. આ વસ્તુ દુર્લભ છે. પરીક્ષિત રાજા હતા, પાંડવોના દીકરા હતા, આખા ભારતનો રાજા. પણ જયારે દુઃખ આવ્યું, એક ઋષિનો શ્રાપ થયો, માણસને માન આવી ગયો, માનમાંથી ગુસ્સો આવી ગયો અને ઋષિના ગળામાં મરેલો નાગ નાખ્યો. એક માન માણસને ક્યાં પહોંચાડી દે છે. તમને માની માણસ ગમે કે નિર્માની ગમે? તો આપણે નિર્માની નહીં થવાનું. કોઈ અપમાન કરે તો રાજી રહેવું. આપણું નામ આવ્યું કે ન આવ્યું આગળ, આપણે કોઈ પૂછ્યું કે ન પૂછ્યું, હું ફેર પડે આપણને? તમે ડોક્ટર છો, આખું ગામ કે ડોક્ટર નથી, તમે ભૂલી જવાના તમારી વિદ્યા. તમે કરોડપતિ કહો કે કઈ ને કઈ પૈસા નથી, તો જતા રહેવાના પૈસા. કોકના સર્ટિફિકેટ લઈને હું કેપમાં ફરવાનું છે? જે છે એ છે આપણે ભાઈ. એ રાજાને સુખદેવજી, એક ભીખ માંગતી વ્યક્તિ, જેના શરીર ઉપર એક કપડું નથી, એક દાગીનો નથી, એક પર્ણકુટી નથી, એને એ 16 વર્ષના સુખદેવજી ભગવાન વેદ વ્યાસના દીકરાએ ભારતના રાજાને શાંતિ કરાવી. જેને કે દાસ દાસીઓને, રાણીઓને 3 દીકરા છે જન્મ જઈને વગેરે, અને કેટલા સૈનિકો છે, ભોગ વિલાસ છે, એ કોઈ વસ્તુને શાંતિ ન આપી, એ સુખદેવજી શાંતિ આપી. તુમ તો રાજા મરીશ હતી પશુ બુદ્ધિ મીમામ જાય, તું મરીશ એવી તારી પશુ બુદ્ધિને મૂકી દેતો. આત્મા કોઈનો મરતો નથી ને મારતો નથી. શરીર તો બદલાણ વાંસાંસી જીર્ણાની યથાવી આય. કપડા જૂના થાય નવા પહેરો, શરીર જૂનું થાય બદલાઈ જશે. શરીર કોઈનું રહેવાનું નથી, નથી ને નથી જ. જૂના ઘરમાંથી નવા ઘરમાં રહેવા જાવ તો આપણે મરી ગયા ના કહેવાય, ઘર બદલ્યા છે. જીવ શાને ફરે ગુમાનમાં તારે રહેવું ભાડાના મકાનમાં. બસ આ શરીર છે આપણું, એ બધાને સમજી રાખવાનું. શરીર હું નથી. કોઈ પટેલ નથી, દરબાર નથી, વાણિયા, મોચી, કડિયા, કુંભાર, કોઈ જ્ઞાતિ છે જ નહીં. આ લેબલ આ તો દુનિયાના છે બધા, ભગવાને નથી આપ્યા લેબલ. આ નામ રૂપ ને આકાર મિથ્યા છે. સાંખ્ય વિચાર કરવો પડે બધાને. પરીક્ષિત રાજાને સુખદેવજી કેવી વાત કરે છે. ભાગ્ય ઉદય ન બહુ જન્મ સમર્પિત ન સત્સંગ લભતે પુરુષો યદાઈ. બહુ જન્મના ભાગ્ય ઉદય થાય ને એના સત્સંગ મળે છે. આજે તમે એટલી સંખ્યામાં અહીં આવ્યા છો, પણ તમે દર અઠવાડિયે સભામાં કેમ અમુક નથી આવતા? તમને સમય ભગવાને આપ્યો છે. ભગવાનના દર્શન થાય મફત અહીંયા. આ કૃષ્ણ, તમે સ્વામિનારાયણ ન હો તો કૃષ્ણ ભગવાનના દર્શન કરો. સ્વામિનારાયણ આમ ન જોતા. હનુમાનજીના દર્શન કરો, ગણપતિના કરો, રામ ભગવાન છે, મહાદેવજી છે. સમય ભગવાન એક સ્વાર્થી માણસો માટે તમારા આગળ સમય છે. વેવાય માટે, ઢીકડા માટે, ભાઈબંધ માટે, ગપ્પા મારવાના, લોકોની વાતો કરવાની, રાજકારણની વાતો કરવાની. અને ભગવાન માટે સમય નથી. અને પાછા શું બોલે, ભગવાન મારે હામું જોતા નથી. હું હામું જોવે? એક અઠવાડિયે કલાક તો બેહવા આવો હોલ બાંધવાવાળા બાંધ્યો, કથા કરવાવાળા મફત કથા કરે, તમને પ્રસાદ આપે, વડીલો માટે ખુરશીઓ મૂકે છે. અહીંયા તો બેહો, અહીંયા સત્સંગ હાલતો માણસ ટીવી સામે બેહે, બજારમાં બેહે. એ હું તમે મનુષ્ય અવતારનો હું મિલિંગ રહ્યો આપણને. અને જે આવે છે એને આનંદ આવે છે એટલે જ આવે છે. નથી આવતા એને હું સુખ લઈ લીધું કયો? બધાને આવવું જોઈએ. અહીં જો ભગવાને બુદ્ધિ આપી હોય ને આપણને, આ સત્સંગમાં બધાને આવવું જોઈએ. લોકોએ મીરાએ રાજ મૂકી દીધું, બુદ્ધ ભગવાને રાજ મૂકી દીધું છે. અમે 1000 સાધુઓ પરિવાર છોડીને કપડા ઓઢીને ફરી ભગવાનને રાજી કરવા. તમે અઠવાડિયે બેહવા તો આવો. ક્યાં મોટા રિલાયન્સના માલિકો છે, સમય નહીં તમારે આગળ. ભગવાન માટે સમય નથી. અને મરે તારે શું કે છે, ભગવાન મને લઈ જાઓ. તો ભગવાન કે મને સમય નથી, જવું હોય ને જા. કઈક બેંકમાં મૂક્યું હોય તો તમે ચેક લખી શકો, નકર બાઉન્સ થાય ચેક તમારો. એમને ભગવાન મળતા હોય એમ શું કામ વાહે ફર્યા કરી આ બધું કરી? બધા બેઠા છો ને તમે, કાલે પૂર્ણાવતીમાં બધા બેઠા છો ને, બધાને પૂજા કરવી જોઈએ. ઢોર પૂજા ન કરે એના માટે કોઈ નિયમ નથી. એના માટે ટ્રાફિક લાઇટમાં ઢોર નીકળી ગયો છે ને એફઆર ફાડે પોલીસ કે લાલ લાઇટ છે ને કેમ નીકળી ગયું.
મનુષ્ય માટે છે કાયદા. શાસ્ત્ર માત્ર મનુષ્ય માટે. મનુષ્ય જો શાસ્ત્ર ના પાડે ને એને મને પશુમાં કાંઈ ફેર નહીં. ધર્મ હીણા નર પશુ સમાના. બધાને પૂજા કરવી જોઈએ. તમે જે હોય તે બુદ્ધિમાં બેહે કે ના બેહે તમને. ભગવાનની પૂજા કરો અને તિલક સાંડલો કરો કપાળમાં. શરમ ના રાખો. દુનિયા તમને સુખી નહીં કરે. યમરાજા લેવા આવશે ને, દુનિયાની 7 અબજની વસ્તી તમારે શરણે હશે ને કોઈ રોકી નહીં શકે. પણ એક ભગવાન એવા છે ને કે તમારો હાથ પકડીને એના ખોળે બેહારશે તમને. અને આ તો થોડા દાડાની રમત છે આ દુનિયાની. જે માણસ ભગવાન ભજાને એની જેવો કોઈ ભાગશાળી નથી. બહુ દુર્લભ છે આ વસ્તુ, બહુ દુર્લભ છે. અનંત બ્રહ્માંડોની સંપત્તિ ભગવાન આગળ તરખણા તુલ્ય છે. વિશ્વમાં ભગવાનનું સ્થાન શું છે દુનિયામાં? આ એક પૃથ્વી લોક છે, તેને મૃત્યુ લોક આપણે કહીએ છીએ પૃથ્વીને. 220 દેશો છે આ પૃથ્વી પર, નાના મોટા 220 દેશો, અને 700 કરોડ માણસો જીવે છે આ પૃથ્વી પર. એને મૃત્યુ લોક કહેવાય. આ એક લોક. એવા ઉપર 6 લોક છે બીજા આની ઉપર. કોઈ મુસ્લિમ ક્યારે કુરાનમાં શંકા નહીં કરે, કોઈ ખ્રિસ્તી બાઇબલમાં શંકા નહીં કરે. હિન્દુ મારા વાલા હોય ને ભાગવતમાં લખ્યું હોય તો શું કે એવું કઈ ન હોય તો તું કેવું હોય છે? આ ગપ્પા માર્યા ભાગવતમાં. એક સાપો વાંચીને માણસને સાચું લાગે છે. પેપર વાંચ્યું, પેપરમાં આવ્યું. પેપર લખવા વાળો માણસ અને ભગવાન વેદ વ્યાસ કેટલો ડિફરન્સ છે બેમાં. 5000 વર્ષથી ભાગવતની કથાઓ છે. છાપું તો સાંજે પસ્તી થઈ જાય, બીજા કોઈ જોવે નહીં એને. વિશ્વાસ રાખવો જોઈએ. આપણે હિન્દુ છીએ આપણે, અને ધર્મમાં શ્રદ્ધાને વિશ્વાસ ન હોય એ હિન્દુ છે જ નહીં માણસ. મેં ભાગવત વાંચ્યું અક્ષર અક્ષર 3 વાર. 1200 પાના ઉપર વાંચ્યું છે. તમે જોજો, લખજો, વાંચજો. 1200 પેજ ઉપર છે. કળજુગનું વર્ણન લખ્યું છે વ્યાસ ભગવાન, અને એવું જ બને છે અત્યારે. છોકરા લાંબા વાળ રાખશે. જનોય ઉપરથી બ્રાહ્મણ કહેવાય છે. બ્રાહ્મણના ગુણ નહીં હોય. આ ભાગવતના શબ્દો છે. પહેલાના બ્રાહ્મણ કોઈનું પાણી પીતા નહોતા. બ્રાહ્મણના આશીર્વાદ લોકો લેતા, ચોટલી રાખતા, પીતાંબર પહેરતા. અત્યારે છે પવિત્ર બ્રાહ્મણો. અમુકની વાત કરું છું, હોટલના ભજીયા ખાતા થઈ ગયા બ્રાહ્મણો અમુક. અને માણસની આયુષ કેટલી રહે છે લખ્યું છે 20 વર્ષની. થોડા વર્ષો પહેલા, આજથી લગભગ 25 વર્ષ પહેલા ગવર્મેન્ટે સર્વે કર્યો હતો. એનું પેપરનું કટિંગ મને આપ્યું હતું એક ભાઈ. એ વખતે 32 વર્ષની સરેરાશ હતી માણસની આયુષની. કોઈક નાનપણમાં મરી જાય, કોઈક જન્મથી મરે છે, કોઈક 80 વર્ષે મરે. એવરેજ કેટલી છે? 32 વર્ષ, 25 વર્ષ પહેલા. માણસની હાઈટ નાની થઈ જશે. બહુ બોલે ને વિદ્વાન કહેવા છે. વિદ્વતા કોઈ નામ નહીં હોય. જો આપણે ધર્મગ્રંથો વાંચતા બંધ થઈ ગયા કે નહીં? બધા વાંચીએ છીએ આપણે. એક પાનું પણ ખોલી છે. બસ બાજનું બધું વાંચ્યા કરવાનું, દુનિયાનું બધું. આ લોકમાં જ જીવ છોટી ગયો છે. બહુ જ માણસને વિચારવું જોઈએ. તમને બીવડાવવાની વાત નથી કરતા, સાવધાન રહેવું જોઈએ બધાને. તમે કોઈની જાનમાં જાઓ નવા લુગડા પહેરીને, અને સામે પહોંચી ગયા ને પછી કોઈ બાઇક લઈને નીકળે ને, આમ ખાંદો હોય કીચડ ને ભાગ્યો હોય ને તમે પાન ખાવા નીકળ્યા બચારે, કીચડ આપણી ઉપર ઉડે. આપણે સામે ગામમાં જાનમાં પહોંચી ગયા છીએ. ગમે તેટલું સારું મેનુ હોય, મજા આવશે? લુગડા બગડે પછી? લુગડા બગડે સારું કે નહીં સારું? નહીં સારું. કોટ નીકળ્યા ડાઘા 2-3 કોટના હોઠે ને કપાળે ને ગાલે ને, એ સારું કે કપડા બગડે સારું? કપડા બદલે, સ્ક્રીન બદલાય છે. કોટ નીકળે એ સારું કે ગાંડો થઈ જાય એ સારું? કોટ સારો, ગાંડો માણસ ગમે કોઈ? ગાંડો સારો કે મળદું સારું? મળદામાં દીવામાં ઘી પૂરે ને રાત્રે, તો શું કે હાલો ઘી પૂરવા જવું છે. 1 ડબ્બા 2 ડબ્બા પૂરવાનું, 1 ચમચી પૂરવાનું. હું કેમ બીજાને ભેગો લઈ જશે? બીક લાગે મળદાની. આજે હું એવું ઈચ્છતો નથી તમે 200 વર્ષ જીવો, અમારે કઈ ટિફિન નથી મોકલાવું. એક વાત ખાલી કરી તમે કે રાત્રે કોઈનું હૃદય બંધ થઈ ગયું અને બેડરૂમમાં તમે તમારી પત્ની 2 જ છો, અને પતિનું હાર્ટફેલ થઈ ગયું કદાચ, તો તમારી પત્ની સવાર સુધી એકલી રહે તમારી જોડે? પછી બીક લાગવા મળે કે નહીં એને? આ મને વળગશે તો
25 વર્ષ ભેગા રહ્યા હોય પણ પછી 2 કલાક ભેગા ન રહી શકે. મરી જાય એટલે શું થાય છે કયો? માણસને મૃત્યુ તો થાય છે કે નથી થતું? તમારા ઘરમાં એક છોકરો, એની બેન અને એના મમ્મી પપ્પા બેઠા હતા, છોકરાના લગ્ન લીધા. એટલે એની મમ્મી પૂછ્યું કે આપણા ઘરમાં એક સભ્ય વધશે. હવે છોકરો કે કોણ વધશે? કે તારી પત્ની આવશે ને તારા લગ્ન લીધા છે તો. એટલે આપણે 4 છીએ ને એમાંથી 5 થશું. હવે છોકરો કે 4 ને 4 જ રહેવાના છે. એની મમ્મીને કે કેમ તારી પત્ની નથી બોલાવવાની? કે મારી પત્ની આવશે, મારી બેન હારે નહીં જાય. 6 મહિના પછી કે વર્ષે જશે ને, એટલે આપણે 4 ને 4 જ રહેશું. કે 2 વર્ષ પછી તારે છોકરો જન્મશે, 2-4 વર્ષે તારે 5 થશું કે નહીં થઈ? કે ક્યાં હું જેમ તું નહીં મરી જા, 4 ને 4 જ રહેશું. કે આપણે કેટલા ઘરમાં બાળી આવ્યા, કીડીજી થઈ ગઈ ઘરમાં, એટલા ને એટલા લાગીએ આપણે. અને જન્મે બધા જીવતા હોય તો પૃથ્વી ઉભું રહેવાની જગ્યાએ ન રહે. મૃત્યુ નક્કી છે માણસને. મૃત્યુ છે ને રોકાતું નથી, સુધારાય છે. આ દુનિયા છે ને પ્લોટ નથી, પુલ છે. પુલ ઉપર મકાન ન બંધે, નીકળી જવાનું હોય આવી. આ જ્ઞાન તો પ્રહલાદજીના પિતા હિરણાકશ્યપુ, હિરણાક્ષની પત્ની ઋષા ભાનુ અને દિતિ એની માને આ જ્ઞાન આપે છે. અને ભાઈનો જયારે વારાહ ભગવાને નાશ કર્યો હિરણાક્ષનો, ત્યારે હિરણાકશ્યપુ આશ્વાસન આપે છે, અસુર માણસ, કે પાણીની પરબે માણસો ભેગા થાય ને વિખાઈ જાય. એમાં જગત તો એવું છે, આવ્યા ને ગયા. પંખીઓ બધા ભેગા થાય ને પાછા ઉડી જાય હોને જગ્યાએ. એમ કોઈને આપણે શોક કરવા જેવો છે નહીં. આ દુનિયા તો નાશવંત છે. આવું જ્ઞાન અસુર એની ઘરે આપે છે. આ જગત છે, દીકરા તમારા ધામમાં જવાના ને પત્ની જવાની ને તમે જવાના ને અમી જવાના. કોઈ આ દુનિયામાં ડોક્ટરને ઘરની દવા છે તો કોઈ ડોક્ટર છે 150 વર્ષના? જવાનું છે નક્કી. એનો શોક ન કરવો જોઈએ. મૃત્યુ બ્રહ્માનંદ કહે ખબરદાર બંદ દેખ કાલ કિસી કો ન છોડતા હે. મૃત્યુ છે ને બહુ જ ભગવાને એવું રાખ્યું છે ને, માણસનું અધ્ધર જીવ છે બધા. એટલે ભગવાનનું શરણું આપણને મળે. લોખંડ બુડે કે તરે? બુડે. પણ લાકડા જોડે ફિટ કરી દીધું હોય તો તરી જાય કે ના તરી જાય? હું તમે બધા કટાઈ ગયેલા લોઢા છીએ, પણ ભગવાન છે ને એ તો તરે અને આપણને તારે. એની જોડે જોઈન્ટ થવા માટે તમારે અઠવાડિયે સત્સંગમાં આવો, ભગવાનનો આશરો કરો, એની શરણાગતિ એક રાખો, અનન્ય. બધે આટા મારે ના કરો. તમે કોઈ દેવની નિંદા નહીં કરવાની, પણ બધા દેવમાં ફરફર કરે ને એકઈમાં મન નહીં છોડે તમારું.